એટલે જીએસટીના કોઈ પણ પ્રશ્ન હોય એ માત્ર સ્ટેટ કે સેન્ટ્રલના જ નહીં, પરંતુ કોઈ પણ સંજોગોની અંદર હોય એવા સંજોગોમાં માત્ર બેઝિક નહીં, પરંતુ ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટને લગતી જે છે જે પ્રેક્ટિસ કરે છે આપણી વચ્ચે સ્પીકર તરીકે હાજર છે મિત્રો. એટલે એની જે છે એ ગઈકાલે મારે હળવી વાત થતી હતી, તો મેં કીધું 2 વખત મેં એને ફોન કર્યો, પ્રિયમભાઈ ખાસ સમયસર આવી જવાનું છે, કાંઈ બીજી વ્યવસ્થા કરવાની છે કે કેમ. ગીતેશભાઈ હવે 2-3 વખત યાદ કર્યા, મને ખ્યાલ છે અને ભાવનગરની જનતાથી હું અવેર છું, પણ સાહેબ મેં કીધું મારે તો માત્ર 1% આપવાનું છે, તમારી પાસેથી 99% લેવાનું છે, એટલે હું આ પ્રયત્ન મારો ચાલુ રાખીશ. તો મિત્રો આટલા સરળ વ્યક્તિ જે છે એનું નાનો પરિચય આપણે મેળવશું. Qualification: BCom, LLB, FCA, DISA and CISA. He is practicing in taxation field since 1998. He is a partner in Priyam R. Shah and Associate Chartered Accountants, looking after indirect tax consultant, that is GST, appearing before the legal authority, including appeals and before Honorable Gujarat Vet Tribunal. He has been awarded medal by the Chartered Accountant Association Ahmedabad for the securing highest number of marks in the subject of company law amongst the students appearing from the state of Gujarat in the final examination of the Institute of Chartered Accountant of India. He was a visiting lecturer in KS School of Business Management, regular faculty on GST and CA study circle meetings, seminar, institution, PSU training. He is also contributing article in CA Association General Ahmedabad, Vice President in the Gujarat State Tax Bar Association for the year 2012-13, Treasurer in WIRC for the year 2014-15, Vice Chairman of WIRC of ICAI 2018-19, and co-op member of GST and Indirect Tax Committee in Institution 2019-20. મિત્રો આવી લિજેન્ડ વ્યક્તિ આપણી વચ્ચે હાજર છે, તો વધારે સમય ન લેતા આપણે ડાયરેક્ટની માંથી ઇનડાયરેક્ટ અને એની અંદર બેલેન્સ શીટ કેવી રીતે મળી જાય એની માટે પ્રિયમભાઈ શાહને ડાયસ ઉપર બોલાવશું અને ઝીણી ઝીણી વસ્તુની માહિતી મેળવશું. પ્રિયમભાઈ શાહ, વેલકમ સર. ચેમ્બરના પ્રમુખ પ્રકાશભાઈ, સેક્રેટરી બૈજુભાઈ, હિતેશભાઈ, અધર ઓફિસ બેરર દિલીપભાઈ, મારા કો સ્પીકર સરજુભાઈ, સીએ એસોસિએશનના પ્રેસિડેન્ટ મનોજભાઈ, ભદ્રેશભાઈ, બીજા સીએ મિત્રો, વેપારી મિત્રો, થેન્ક યુ. ચેમ્બર તરફથી સતત બીજી વખત બજેટ પર ઇનડાયરેક્ટ ટેક્સમાં એટલે કે જીએસટીમાં મારું વ્યૂ આપવા માટે બોલાવ્યો બદલ ચેમ્બરનો અને એના પ્રતિનિધિઓનો આભાર માનું છું. ભાવનગરના 2 મિત્રો મારા ખાસ છે, સરજુભાઈ છે, એમ રીતે અહીંયા સીએ વિકાસભાઈ છે, એમનો સન જીનન કરીને છે અમદાવાદમાં, એ બી મારો ખાસ મિત્ર. લેક્ચર આપવા તો હું ઘણી બધી જગ્યાએ ગયો, રાજકોટ ગયો, ગાંધીધામ ગયો, પણ આ 2 મિત્રોને મળ્યા તો મને એવું લાગ્યું કે ભાઈ આમનું ગુજરાતીનું પ્રભુત્વ બહુ સારું છે. પહેલાં તો જીનનને તો હું 2007-8થી મળતો હતો, સરજુભાઈને છેલ્લા 4-5 વર્ષથી મળવાનું બધું, એટલે મને એમ લાગ્યું કે જીનન કરતાં જૂના થોડા સિનિયર છે તો સરજુભાઈનું ગુજરાતી પર પ્રભુત્વ વધારે સારું છે. 2 વખત અહીંયા આવવાનો મોકો મળ્યો, આપણે ખબર પડી કે ખાલી સરજુભાઈનું નહીં, આખા ભાવનગરનું પ્રભુત્વ બહુ સારું છે. અહીંયા જે ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ અને શુદ્ધતા છે એ કદાચ અમારી અમદાવાદની ભાષામાં ના મળે. અને સરજુભાઈ જે રીતે આમ લાપસી ઉતારતા એ રીતે હું સમજાયું એવું અમે અમદાવાદની ભાષા તમને થોડી કડવી કે કચડી લાગે, બરાબર, પણ જે છે પરિસ્થિતિ એવી છે કે અમે અમદાવાદમાં બોર્ન એન્ડ બ્રોટઅપ છે, અમને ભાવનગરનો લાભ નથી મળ્યો, રાઈટ. તો જે ઇનડાયરેક્ટ ટેક્સીસમાં જે કંઈ બી ચેન્જીસ આવ્યા હોય એ બજેટમાં જનરલી ઓછા આવવાના. એનું કારણ એ છે કે બજેટની અંદર એ લોકો એ જ ચેન્જીસ લાવશે કે જે ચેન્જીસને કારણે એમના એક્ટમાં ચેન્જ કરવું પડે. હિતેશભાઈએ સરસ બજેટ વિશે સમજાવ્યું, ક્યારથી આવ્યું, કોણે આપ્યું, કેટલું લાંબુ આપ્યું, કોણે ટૂંકું આપ્યું. એ રીતે બજેટની અંદર ઇનડાયરેક્ટ ટેક્સની અંદર એટલા જ ચેન્જીસ એ લોકો એનાઉન્સ કરશે કે જે કાયદાનો સુધારો કરવાના છે. બાકીના જે ચેન્જીસ છે, રૂલ્સ છે અથવા તો રેટ ઓફ ટેક્સ છે કે અમુક કોઈ રાહત આપવાની છે, એ બધા જ બાય વે ઓફ નોટિફિકેશન ને સર્ક્યુલરથી આવે છે. તો આની અંદર જે ચેન્જીસ છે એ થોડા ઓછા રહેશે, પણ એ ચેન્જીસની સાથે સાથે જે બીજા ડેવલપમેન્ટ હમણાં થયા છે, સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ આવ્યું હતું સફારી રિટ્રીટનું, એને કારણે આપણે વેપારી વર્ગે શું ધ્યાન રાખવું જોઈએ કે હમણાં જીઆઈડીસીના પ્લોટ ઓફ લેન્ડ ટ્રાન્સફર પરનું જજમેન્ટ આવ્યું તો એ આપણને કઈ રીતે ઇફેક્ટ કરે છે.
અને સાથે સાથે અત્યારે જે એક સ્કીમ ચાલે છે સેક્શન 128A કે જેમાં તમને ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીમાં રાહત આપવાની વાત છે, એની આપણે ચર્ચા કરીશું. સમય જે રીતે મળશે એ રીતે આપણે ચર્ચા કરીશું. વિલ ટ્રાય ટુ ક્લોઝ બાય બિફોર 1. તો જ્યારે કાયદો આવ્યો, હવે એ કાયદો ઇફેક્ટિવ છે, સક્સેસફુલ છે, એ સરકારના માટે માપદંડ કઈ રીતે હોઈ શકે? તો સરકારના જે માપદંડ છે એનો એક માપદંડ છે કે કેટલા નવા વેપારી એમને ત્યાં એડ થાય છે, અને બીજો માપદંડ છે કે એના કારણે કેટલી આવક ઊભી થાય છે. આ બે માપદંડથી એ લોકો તો એને ડિસાઇડ કરશે. ચોરીનું પ્રમાણ જે એમને વિચાર્યું હતું એના કરતાં કદાચ 10 ને 20 ગણું વધી ગયેલું છે. જે બોગસ બિલિંગ કહીએ કે સર્ક્યુલર ટ્રેડિંગ કહીએ, એનું કામ બહુ વધ્યું છે. જે પહેલાં વેટના કાયદામાં નહોતું થતું એનાથી બી વધુ કદાચ જીએસટીમાં થઈ રહ્યું છે. પણ હવે એ એવું છે કે એ ઇનએવિટેબલ છે. નંબર બી એ લોકો જ આપે છે અને ચોરી બી ત્યાંથી થાય છે. કયા કારણસર થાય છે એ બીજો પ્રશ્ન છે, પણ થાય છે અને એને કારણે એ લોકો એને પકડે છે. જ્યારે 17-18માં જીએસટીનો કાયદો આવ્યો 1/7/17થી, તો વર્ષ 17-18માં જીએસટીનું રેવન્યુ હતું 7.19 કરોડ, 7.19 કરોડ, પછી ઇન લેક્સ કરોડ, અને એ વધતું ઓન એન એવરેજ 10-12% ગ્રોથે વધી રહ્યું છે. 20-21માં જ્યારે આપણે લોકડાઉન આવ્યું એ વર્ષમાં એ રેવન્યુ એમનું ઘટ્યું હતું, પણ 23-24માં એ 20.18 લાખ કરોડ હતું, અને 24-25માં અત્યારે 21.99 લાખ કરોડનું બજેટ લઈને ચાલી રહ્યા છે, એસ્ટિમેટ લઈને ચાલી રહ્યા છે. મિનિંગ ધેર બાય કે જે કોઈ બી કાયદો આવ્યો છે એને કારણે સરકારની રેવન્યુમાં ઉત્તર વધારો થઈ રહ્યો છે, અને એને કારણે સિમ્પ્લિફિકેશન્સ તરફ બી જઈ રહ્યા છે. મેં લાસ્ટ ટાઈમ બી જ્યારે અહીંયા આવ્યો તો મને ખ્યાલ છે કે મેં કહ્યું હતું કે ભાઈ આપણે જે સ્ક્રેપની અંદર આ પ્રોબ્લેમ થાય છે તો સ્ક્રેપની અંદર રિપ્રેઝન્ટ કરવું જોઈએ. હિતેશભાઈ અને એમની ટીમે રિપ્રેઝન્ટ કર્યું હશે. જામનગરમાં બી મારું લેક્ચર હતું, ત્યાં બી મેં કહ્યું હતું. તો એ લોકોએ સ્ક્રેપના સંદર્ભમાં બી એક ચેન્જીસ એ લોકો લાવ્યા છે. એ ચેન્જીસ એટલો બધો ઇફેક્ટિવ નથી, પણ યસ ચેન્જીસ લાવ્યા છે. તો આ સરકારમાં એક સારું પાસું એ છે કે આ જીએસટી કાઉન્સિલમાં એક સારું પાસું એ છે કે જો વેપારીને ક્યાંય બી તકલીફ પડતી હોય અને એ માસ લેવલ હોય, વ્યક્તિગતની વાત નથી, જો એ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઇફેક્ટ થતી હશે અને એનું પ્રોપર રિપ્રેઝન્ટેશન થશે તો આજે નહીં તો કાલે ચોક્કસ એનું કોગ્નિઝન્સ લેવાય છે, અને કોગ્નિઝન્સ લીધા બાદ એની પર એ લોકો એક્શન બી લે છે. એ મારો પોતાનો પર્સનલ અનુભવ બી છે અને ઇન્ડસ્ટ્રીનો બી અનુભવ એ રીતનો જ છે. હવે એમાં શું શું ચેન્જ આવ્યા છે આ બજેટમાં, એ ચેન્જીસની વાત કરીએ તો સૌથી પહેલાં એમને બે ડેફિનેશન્સમાં ચેન્જ કરેલી છે. એ બે ડેફિનેશન્સમાં ચેન્જ કરવાનું કારણ શું? તો આપણે ખ્યાલ હશે કે જીએસટીના કાયદાની અંદર ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુશનનું એક કન્સેપ્ટ છે. મિનિંગ ધેર બાય કે કોઈ બી એક વેપારી હોય કે કોઈ કંપની હોય કે એની કોઈ એક જગ્યાએ ખાલી ઇનપુટ સર્વિસીસ જ આવતી હોય, અને એ સર્વિસીસ એવી હોય કે જે ઓલ ઓવર ઇન્ડિયાના એની બીજી બ્રાન્ચોને બી સર્વિસીસ આપવા માટેની સર્વિસીસ અહીંયા આવતી હોય, તો એને ડિસ્ટ્રીબ્યુટ, એની ક્રેડિટ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવી. દાખલા તરીકે અહીંયા તમારે ભાવનગરમાં કોઈ બી એચઓ હોય અને એની અંદર એડવર્ટાઇઝમેન્ટ ઓલ ઓવર ઇન્ડિયામાં આપતા હોય, સેલ્સ ઓલ ઓવર ઇન્ડિયામાં એમના બ્રાન્ચો થકી થાય છે, પણ એનું એડવર્ટાઇઝમેન્ટનું નેગોશિએશન ગુજરાત રાજ્યમાંથી થાય છે. તો ઓલ ઓવર ઇન્ડિયાનું બધું બજેટ, એડવર્ટાઇઝમેન્ટ, સોશિયલ મીડિયા કે ટીવી મીડિયા, તો બધાના એક્સપેન્ડિચર આ ગુજરાતની બ્રાન્ચમાં પડતા હોય તો એ વ્યાજબી ના કહેવાય. તો એટલા માટે એ જે ક્રેડિટ અહીંયા ચૂકવાય છે એને બીજા રાજ્યમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો કે બીજા જીએસટીએના ડિસ્ટ્રીબ્યુટ કરવાનો એક મિકેનિઝમ છે, એને ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુશનનો કાયદો કહેવાય. તો એની અંદર બી એવું હતું કે જો તમે કોઈ બી ટેક્સ આરસીએમના ફોર્મમાં પે કરો, આરસીએમના રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં પે કર્યો હોય, એ ક્રેડિટ ડિસ્ટ્રીબ્યુટ થઈ શકે કે ના થઈ શકે એવું જસમંજસ હતું. એ કાયદાની કલમ છે એની અંદર થોડી એટલી ક્લેરિટી નથી. એ ક્લેરિટી આપવાના ભાગરૂપે એ લોકો એવું કહ્યું કે જો આરસીએમનું બી તમે પેમેન્ટ કર્યું હશે, કારણ કે આરસીએમ બી પેમેન્ટ કરવું પડે. અમુક સર્વિસીસ એવી હોય કે એમને એડવોકેટની સર્વિસીસ લીધી તો એડવોકેટના કેસમાં આરસીએમમાં પેમેન્ટ કરવું પડે. તો એ જે પેમેન્ટ કર્યું હોય અને એ વેલ્યુ તમારે ડિસ્ટ્રીબ્યુટ થઈ શકે કે ના થઈ શકે, ના થઈ શકે તો આરસીએમના, તો ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુશનના કેસમાં શું હોય કે કોઈ આઉટપુટ લાયબિલિટી જ ના હોય, તો એ ક્રેડિટ કાયમ માટે પડી રહેતી હતી. તો એવો પ્રશ્ન ઉપસ્થિત થયો. મને એક એવિએશન ઇન્ડસ્ટ્રીનો એમના એસેસમેન્ટમાં હું હતો એમની સાથે, તો
તો એ કેસમાં બી એમની એ જ પ્રશ્ન ઉપસ્થિત થયો કે એમની જે આઈએસડીની ક્રેડિટ હતી એ કરોડો રૂપિયામાં આવે. હું નામ બી કહી શકું, ઇન્ડિગો એરલાઇન્સની વાત હતી. તો એ જે ડિસ્ટ્રીબ્યુશન જે કરવાની હોય, કારણ કે એ લોકો ફ્લાઇટ હાયર પર બી કરતા હોય અને રેન્ટ ઉપર બી લેતા હોય, તો એવા કેસમાં જ્યાં જ્યાં આરસીએમ પે કરતું હોય, ઇમ્પોર્ટ ઓફ સર્વિસીસમાં બી થતું હોય, તો એ ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે કરવી એનો એક બહુ મોટો પ્રશ્ન એ લોકો બી અનુભવતા હતા. એ લોકો ઇન્ડસ્ટ્રીએ રિપ્રેઝન્ટ કર્યું હશે તો એ લોકોમાં એવું આવ્યું કે જો તમે આરસીએમની અંદર કોઈ બી ટેક્સ ક્રેડિટ ચૂકવી હશે તો એને તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકશો. તો એમને જે લેંગ્વેજ આપી એ એપ્લિકેબલ થાય છે 1/4/2025થી, પણ એની અંદર એમને સીજીએસટી ને એસજીએસટીનો જ રેફરન્સ આપ્યો, પણ ભૂલથી આઈજીએસટીનો રેફરન્સ લખવાનો રહી ગયો હતો. ઇટ મીન્સ કે તમે આઈજીએસટીમાં આરસીએમ પે કર્યો હોય તો એ ડિસ્ટ્રીબ્યુટ થાય કે ના થાય એવું જસમંજસ રહી ગયું હતું. તો એ આપણે એમ કહેવાય કે એ ડેફિનેશનથી એમને ભૂલ સુધારણા કરેલી છે અને એના માટેની જે એની કલમ 261 છે એની અંદર એમની એ ભૂલ સુધારણા કરી છે અને એમાં એવું લાગ્યું કે તમે ખાલી સી ને એસની આરસીએમ નહીં, આઈજીએસટીનો બી આરસીએમ પે કર્યો હશે તો એ બી તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકશો. બીજું એક ડેફિનેશન છે લોકલ ઓથોરિટી. જે બી આ કાયદા સાથેની પ્રેક્ટિસમાં હશે એમને ખબર હશે કે લોકલ ઓથોરિટીને રિલેટેડ ખૂબ એડવાન્સ રૂલિંગમાં એપ્લિકેશન્સ થઈ કે તમે તમારી સર્વિસીસ લોકલ ઓથોરિટીને આપો છો કે નથી આપતા, અને એ પર્ટિક્યુલર ઓથોરિટી લોકલ ઓથોરિટી કહેવાય કે નહીં કહેવાય એની ઉપર બી બહુ ડિસ્પ્યુટ હતા. તો એમાં એક ડ્રાફ્ટિંગ એરર હતી કે જે બી મ્યુનિસિપાલિટી અને એનું ફંડ મેનેજ કરે છે એમાં એક ડ્રાફ્ટિંગ એરર રહી ગઈ હતી કે ફંડનો શબ્દ હતો એ લોકો ખાલી લોકલ ફંડ્સમાં પાછળ જ મૂક્યો હતો, મ્યુનિસિપાલિટી સાથેનામાં ફંડ્સનો રેફરન્સ આપવાનો રહી ગયો હતો. તો એનો બી એ લોકોએ ડેફિનેશનમાં સુધારો કરી અને એમ કહી દીધું છે કે ભાઈ મ્યુનિસિપાલિટી બી કોઈ ફંડ મેનેજ કરતી હશે તો એને બી લોકલ ઓથોરિટી તરીકે કહેવામાં આવશે. બીજો સુધારો એ લોકો એ રીતે લાવ્યા છે કે વાઉચર્સ, ગિફ્ટ વાઉચર્સ અપાતા હોય છે કે તમે કોઈ પ્રોડક્ટ લો તો એની સાથે બી ગિફ્ટ વાઉચર આપે કે ભાઈ ઓકે તમે રેસ્ટોરન્ટમાં જઈને ખાઈ શકશો અથવા તો તમે આની સામે કોઈ બી વસ્તુ પરચેસ કરી શકશો. તે ગિફ્ટ વાઉચર્સ જે ઇસ્યુ થાય છે એની સામે ફૂડ વાઉચર્સ બી અવેલેબલ હોય છે. તો એની ટેક્સેબિલિટીનો બહુ ઇસ્યુ ઉપસ્થિત થતો હતો કે ભાઈ એને કઈ રીતે કયા પોઈન્ટ ઓફ ટાઈમ પર એની ટેક્સ ગણવું. તો એનું જે કલમ હતી ગુડ્સના કેસમાં સેક્શન 12(3) હતું અને સર્વિસીસમાં 13(4) કરીને બે કલમ હતી, એ લોકોએ સ્ક્રેપ કરી દીધું. ઇટ મીન્સ કે જે વાઉચર્સ માટે કઈ રીતે ટેક્સ ગણવો એના માટેની મેથડ હતી, એની જે સેપરેટ મિકેનિઝમ હતી એ એમને કાઢી નાખી છે અને હવે એમને એમ કહ્યું કે જે ગુડ્સ કે સર્વિસીસમાં જેને બી જે રીતે એપ્લિકેબલ થતું હશે એ રીતે એની ટેક્સેબિલિટી ગણવાની રહેશે. હિતેશભાઈએ ક્રેડિટ નોટ ડેબિટ નોટની બી વાત કરીએ તો એમાં બી એક સુધારો છે કે આપણે કોઈએ માલ વેચ્યો હોય અને સપોઝ કાં તો માલના રેટમાં તમે વધારે ચાર્જ કર્યો વેચનારે, અથવા તો કોઈ ક્વોન્ટિટી શોર્ટ મળી એવું કંઈક ઇસ્યુ હોય, અથવા તો એને તમે ડિસ્કાઉન્ટ આપો છો તો અને એમાં તમે જે બી ક્રેડિટ નોટ ઇસ્યુ કરો છો તો એની સાથે તમે ટેક્સ બી લગાવો છો, તો એ ટેક્સ તમે તો બાદ લઈ લેવાના તમારી લાયબિલિટીમાંથી, કારણ કે તમે તમારું સેલ્સ અલ્ટિમેટલી ઘટાડી રહ્યા છો. તો પ્રશ્ન એ થાય કે સામેવાળાએ એને ઘટાડવું પડે કે ના પડે. તો એવા ઇન્સિડન્ટ્સ એવા આવ્યા હશે કે સામેવાળાએ ટેક્સ ઘટાડ્યું ના હોય, ઇટ મીન્સ કે એની આઈટીસી ઇન્ટેક રાખે અને આ બાજુ આપણે આપણી લાયબિલિટી ઘટાડી દઈએ, તો બંને બાજુ સરકારને નુકસાન જતું. એ લોકો એવું કહ્યું કે તમને સેલરને ક્રેડિટ નોટનો લાભ ત્યારે જ મળશે કે જ્યારે રિસિપિયન્ટ એની આઈટીસી ઘટાડશે તો જ સેલરને એનો આઈટીસી રિડક્શનનો કે લાયબિલિટી રિડક્શનનો લાભ મળશે. એવું એ સેક્શન જે 34 છે એની અંદર એ લોકોએ સ્પેસિફિક સુધારો કરેલો છે. બીજા બે માઇનોર સુધારા એમને કરેલા છે રિટર્ન્સના સંદર્ભમાં. જે જીએસટીઆર 2નું જે રિટર્ન જે કદી પ્રેક્ટિકલી આવ્યું નથી પણ હવે 2B આવે છે, એના માટે એમને વર્ડ જે હતું પહેલાં ઓટો જનરેટેડ સ્ટેટમેન્ટ એની જગ્યાએ એ સ્ટેટમેન્ટ વર્ડ લાવ્યા છે, જે માઇનોર છે, જે આપણા માટે બહુ એટલું બધું વેપારી વર્ગ માટે બહુ કામનું નથી. બીજું એક ઇમ્પોર્ટન્ટ ચેન્જ એ લાવ્યા છે કે અપીલના સંદર્ભમાં કાયદામાં 107ની કલમમાં તમે અપીલ કરી શકો. તો પહેલાં જે અત્યાર સુધી વર્ડ એવું હતું કે તમારે અપીલ જ્યારે બી કરો તો ટેક્સના તમારે 10% રકમ ભરવાની, તો તમારી અપીલ એડમિટ બી થઈ જશે અને ઓટોમેટિક સ્ટે બી મળી જશે. પણ દાખલા તરીકે તમારે જે ડિમાન્ડ છે એમાં કોઈ ટેક્સની ડિમાન્ડ નથી, ઝીરો છે, પણ ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી છે, અથવા તો તમે ફક્ત પેનલ્ટીના ઓર્ડર્સને ચેલેન્જ કર્યો છે, તો
તો એ કેસમાં તમારે કોઈ પ્રાથમિક ભરનું ભરવાની જવાબદારી નથી અને અપીલ તમે તરત દાખલ કરી શકતા હતા. એ સંજોગોમાં એ લોકો આવ્યા કે ભાઈ આ બી અમારી ડ્રાફ્ટિંગ એરર છે, તો તમારે હવે 10% ઓફ પેનલ્ટી બી પે કરવાની રહેશે. ઇટ મીન્સ કે અત્યાર સુધી જે એમનેમ અપીલ દાખલ થતી હતી પેનલ્ટીના કેસમાં, દંડના કેસમાં, એ હવે એમનેમ દાખલ થઈ શકશે નહીં અને તમારે એ પેનલ્ટીના બી 10% ભરવાના રહેશે. એની સાથે એક બીજો પ્રશ્ન એ આવે કે જે 10% ઓફ ટેક્સની વાત હતી તો એની સાથે એક અપર લિમિટ બી આપી હતી. 20 કરોડ તો તમારે મેક્સિમમ પે કરવાના રહે. કદાચ તમારે સમજો 200 કરોડની હોય, 200 કરોડની સામે એટલે 300 કરોડની ડિમાન્ડ હોય ટેક્સની, તો એના 10% નહીં ભરવાના, પણ મેક્સિમમ 20 કરોડ રૂપિયા ભરવાના. તો એ જ રીતે એ લિમિટ આને એપ્લિકેબલ થશે કે નહીં થાય, તો મારા પર્સનલ મંતવ્ય પ્રમાણે તમને એ જે 10% ઓફ પેનલ્ટીની બી વાત જે છે એમાં બી અપર લિમિટ ઓફ ટેક્સમાં જે લિમિટ છે એ પેનલ્ટીને બી એપ્લિકેબલ થશે. એ જ રીતે ટ્રાઇબ્યુનલ સામે કોઈ અપીલ કરતા હતા તો એની અંદર બી સેમ હતું કે પેનલ્ટી માટે કોઈ પ્રી ડિપોઝિટ ભરવાની જવાબદારી નહોતી. એ હવે તમારે આની અંદર બી હવે આવી ગયા કે તમારે 10% ભરવાની જવાબદારી રહેશે. આ બજેટમાં એક એમને નવું સેક્શન એડ કર્યું છે 148A કરીને. હવે એ શેના માટે કર્યું? તો આપ સૌ જાણો છો કે મુવમેન્ટ ઓફ ગુડ્સમાં તો આપણી જોડે RFID વાળી હવે ટ્રક્સ બી હોય છે, રાઈટ? અને એનાથી ખબર પડી જાય કે ભાઈ આ ટ્રક જે છે એ પ્રોપર એના ઈ-વે બિલમાં જે ડેસ્ટિનેશન કે મુવમેન્ટ બતાવી છે એ રોડથી પસાર થાય છે કે નથી થતી. અત્યારે તો એ લોકો કંઈ વ્યક્તિગત દરેક ટ્રક ચેક નથી કરતા, એક્સેપ્શન રિપોર્ટથી જ ચેક કરે છે કે તમે બિલ જનરેટ કર્યું અને ઈ-વે બિલ જે જનરેટ કર્યું એમાં ટ્રકના નંબરની જે મુવમેન્ટ છે અને એકચ્યુઅલ રોડ ઉપર ટ્રકની મુવમેન્ટ છે બંને ક્રોસ થતી હોય, મેચ ના થતી હોય અને ક્રોસ થતી હોય તો એ જ ટ્રકને ખાલી પકડી રાખશે. 100 ટ્રક જશે અને 2 ટ્રકે ભૂલ કરે છે, 2 ટ્રકને પકડશે. તો આ તો એ વાત થઈ કે જેની અંદર RFID લગાવેલું બી છે અને એને ઈ-વે બિલ બી બનાવેલું છે. એવી જ ટ્રકોનો એ લોકો ટ્રેક કરી શકે છે. પણ દેર આર સર્ટન કોમોડિટીઝ કે જેની અંદર ખૂબ મોટા પાયા પર ચોરી થાય છે. એમાંનો એક છે પાન મસાલા, ગુટકા. ગુટકા તો હવે નથી રહ્યું, તો બંને અલગ અલગ મળે છે. જે ખાતા હશે એમને ખબર હશે, હું નથી ખાતો એટલે મને નથી ખબર. પણ એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી થાય છે અને એવા પ્રકારની કોમોડિટી જેનું લિસ્ટ હજુ આની અંદર આપ્યું નથી, પણ સરકારને લાગશે કે આ અમુક પ્રકારની કોમોડિટી કે ગુડની અંદર ચોરી વધારે થાય છે. એ કેસની અંદર ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનિઝમ ફોર સર્ટન ટાઈપ ઓફ ગુડ્સ, એના માટેનું એક નવું કલમ એ લોકો એડ કરી છે, કલમ 148A કરીને, કે જેની અંદર શું થશે કે એ લોકો ગુડ્સ ડિટરમાઇન કરશે કે ભાઈ આ ગુડ્સવાળા માટે અમે એક આ નવું પ્રોવિઝન જે દાખલ કરેલું છે એ એમને એપ્લિકેબલ થશે, જેમાં એ ગુડ્સને અથવા તો એની સાથે જે મુવમેન્ટ કરી રહ્યા છે ગુડ્સને એમને એમના એક સ્પેશિયલ ટાઈપના એની પર યુનિક આઈડેન્ટિફિકેશન માર્કિંગ કરવું પડશે. અને યુનિક આઈડેન્ટિફિકેશન માર્કિંગ કર્યા બાદ જ એ લોકો એનું મુવમેન્ટ કરી શકશે, જેથી કરીને સરકારને એ ગુડ્સ પરનો કોઈ બી વેરાની ચોરી ના થાય એના માટેનું આ પ્રોવિઝન છે. હવે આ માર્કિંગ માટે શું અને માર્કિંગ કઈ રીતે કરવાનું એનું કોઈ ક્લેરિટી આપી નથી, પણ એમને એક ડેફિનેશન લાવ્યા છે કે યુનિક માર્કિંગ કોને કહેવામાં આવશે. અને એ લોકો એવું બી કહ્યું છે કે જો તમે આ નહીં કરો તો શું થશે, તો એના માટેનું પેનલ્ટીનું બી પ્રોવિઝન એ લોકો લાવેલા છે. કલમ 122A કરીને એક નવું કલમ બી એડ કરી છે અને એની અંદર બી એ લોકોએ એને પેનલ્ટીનો બી પ્રોવિઝન મૂકેલું છે. 1 લાખ રૂપિયા 10% ઓફ ટેક્સ એમ કરીને પેનલ્ટી મૂકેલી છે. બીજું એક છે શિડ્યુલ 3. આપ સૌ જાણો છો કે ભાઈ એને નાઇધર સપ્લાય ઓફ ગુડ્સ ઓર નોટ સપ્લાય ઓફ સર્વિસીસ કહેવાય, એવું લિસ્ટ આપેલું છે 8-9 આઇટમોનું. એની અંદર કોઈ બી વસ્તુ ઇન્ક્લુડ થયેલી હોય તો એને નાઇધર સપ્લાય ઓફ ગુડ્સ કહેવાય કે નાઇધર સપ્લાય ઓફ સર્વિસીસ કહેવાય. એની જે પેરાગ્રાફ 8 છે એમાં એક નવું ક્લોઝ એ લોકો એડ કરે છે અને એમાં એવું કહ્યું છે કે સપ્લાય ઓફ ગુડ્સ વેરહાઉસ ઇન અ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન or in a freight trade warehousing zone to any person before clearance for export or to the domestic tariff area. Meaning thereby SEZ ની અંદર મટીરિયલ રાખેલું હોય કે ફ્રી ટ્રેડ ઝોનમાં જે મટીરિયલ રાખેલું છે જે અલ્ટિમેટલી આઈધર તમારે એક્સપોર્ટ કરવાનું છે અથવા તો ડોમેસ્ટિક ટેરિફ એરિયામાં તમે ટ્રાન્સફર કરવાના છો, અને એની અંદર રાખેલા મટીરિયલને જો તમારું ટ્રેડિંગ થાય, સપ્લાય તમે કરો એક વ્યક્તિ બીજી વ્યક્તિને, તો એને નાઇધર સપ્લાય ઓફ ગુડ્સ કહેવામાં આવશે કે નોટ સપ્લાય ઓફ સર્વિસીસ કહેવામાં આવશે. એટલે એની પર કોઈ ટેક્સ લાગશે નહીં.
અને એક છેલ્લું પ્રોવિઝન જે ચેન્જ કર્યું છે જીએસટીમાં, એની અંદર એવું કહું છું કે તમે કલમ 122, 123 કે એના સિવાય કલમ 47ની અંદર લેટ ફી અથવા તો 125માં જે જનરલ પેનલ્ટીનો ક્લોઝ છે એમાં તમે કોઈ પેનલ્ટી પે કરેલી છે અને પછીથી એમાં કોઈ રેમિશન આવ્યું અથવા તો એક્ઝમ્પશન આવ્યું કે ભાઈ આ પેનલ્ટી તમારે ભરવાની જરૂર નથી અથવા તો લેટ ફી જે અમે વેવ કરીએ છીએ પણ તમે ઓલરેડી ચૂકવી દીધી છે, તો પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે અમે ચૂકવી છે તો એનું અમને રિફંડ મળશે કે નહીં મળે. તો સરકારે આ બજેટમાં એને કાયદાનું રૂપ આપી દીધું અને એક નવી કલમ એડ કરી દીધી, એમાં સ્પેસિફાઈ કરી દીધું તમે આ સેક્શનની હેઠળ તમે કોઈ બી પેનલ્ટી પે કરી હશે તો એનું તમને રિફંડ ચૂકવવામાં આવશે નહીં. તમે ના ચૂકવી હોય તો તમને કદાચ રેમિશનનો લાભ મળી ગયો, પણ તમે ચૂકવી દીધી છે તો તમને કોઈ રિફંડ એની પર મળશે નહીં. હવે આપણે શેડ્યુલ 3ની જે વાત કરી કે જેમાં નોટ સપ્લાય ઓફ ગુડ, નોટ સપ્લાય ઓફ સર્વિસીસ ગણાશે, તો એને રિલેટેડ એક કેસ લો હમણાં ચાલતો હતો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કે ભાઈ જીઆઈડીસીમાં જે પ્લોટ છે, જીઆઈડીસીના પ્લોટની વાત છે, જે લોંગ ટર્મ લીઝ ઉપર ફેક્ટરી ઓનરને આપવામાં આવે છે અને એ ફેક્ટરી ઓનર કોઈ કારણસર એ ટ્રાન્સફર કરે છે, તો એની પર સપ્લાય તરીકે ટ્રીટ થાય કે નહીં અને એની પર જીએસટી લાગે કે નહીં. દેર વોઝ એ જસમંજસ. ફર્સ્ટ એલોટમેન્ટ છે જીઆઈડીસી જે બી એલોટમેન્ટ કરે છે અને એ એલોટમેન્ટ 30 વર્ષથી વધારેના સમય માટે હોય તો એને સ્પેસિફિક એક્ઝમ્પશન છે નોટિફિકેશન 12માં, એમાં એને સ્પેસિફિક એક્ઝમ્પ કરેલું છે. પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે જ્યારે મારે ફેક્ટરી હું બંધ કરું છું, મારે વેચવી છે, હું જ્યારે વેચું છું તો વોટ આઈ એમ ટ્રાન્સફરિંગ ફોર મી ઇટ ઇઝ આઈ એમ ટ્રાન્સફરિંગ લેન્ડ એઝ વેલ એઝ ધ બિલ્ડિંગ. ડિપાર્ટમેન્ટ એ કહે કે નો નો યુ આર નોટ ટ્રાન્સફરિંગ યોર લેન્ડ બિકોઝ યુ આર નોટ ધ ઓનર ઓફ ધ લેન્ડ. તમે જમીનના માલિક છો નહીં, તમે તો લીઝ હોલ્ડર છો. યુ હેવ ઓનલી રાઇટ ટુ યુઝ ધેટ પર્ટિક્યુલર લેન્ડ, યુ આર નોટ ધ ઓનર ઓફ ધ લેન્ડ. તમે આ જ્યારે ટ્રાન્સફર કરો છો તો ઇટ ઇઝ એ ટ્રાન્સફર ઓફ લીઝહોલ્ડ રાઇટ અને એની પર તમને જીએસટી ભરવો પડે 18% લેખે. હવે આપ સૌ જાણો કે 17-18થી કાયદો આવ્યો, કાયદામાં બી એટલા બધા કન્ફ્યુઝન હતા, એટલા બધા ચેન્જીસ આવ્યા, નોટિફિકેશન્સ આવ્યા, સર્ક્યુલર્સ આવ્યા. આમાંનો બી એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે આ લાગે કે ના લાગે. તો રિસેન્ટલી ગુજરાત હાઈકોર્ટે એવું રૂલિંગ આપેલું છે કે ભાઈ ધીઝ આર ધ બેનિફિટ અરાઇઝિંગ આઉટ ઓફ લેન્ડ અને એને કારણે આ તમે જ્યારે ટ્રાન્સફર કરો તો એની પર એ નાઇધર સપ્લાય ઓફ ગુડ નોટ સપ્લાય ઓફ સર્વિસીસ શેડ્યુલ 3ની ટ્રાન્સફર ઓફ લેન્ડ તરીકે ટ્રીટ થશે. વેપારી વર્ગનો વાત શું હતી કે લાગતો હોય તો અમને ક્લેરિફાઈ કરી દો તો અમે એની પર જીએસટી ટેક્સ લગાવીએ, સામેવાળા ક્રેડિટ મળશે. પણ ના, એ લોકો અહીંયા તમારી જોડેથી ટેક્સ લેતા હતા અને સામેવાળાને ક્રેડિટ બી નથી આપતા. કેમ નથી આપતા કે ભાઈ તમે જ ખરીદ્યું છે તો ઇમૂવેબલ પ્રોપર્ટી લીધી છે, ઇમૂવેબલ પ્રોપર્ટીની અમે તમને ટેક્સની ક્રેડિટ ના આપીએ. એક બાજુ ક્રેડિટ બી નહીં આપવાની વાત હતી અને બીજી બાજુ વેચનાર પાસેથી ટેક્સ લેવાની બી વાત હતી. બિકોઝ ધેર વોઝ એ એમ્બાર્ગો કે ભાઈ આ બંને બાજુ અલગ અલગ ટ્રીટમેન્ટ અપાય છે, એને કારણે આ ડિસ્પ્યુટ હતો અને ચેમ્બરે પ્રોએક્ટિવલી કામ કરીને એનું એક ક્લેરિફિકેશન આવ્યું છે. ફોર્ચ્યુનેટલી સીજીએસટીમાં મારે એક કેસ ચાલતો હતો તો એ સંદર્ભની અંદર એને આ રૂલિંગ એક્સેપ્ટ કર્યું છે અને જે બી જે ઓડિટ પેરા ચાલતો હતો તે ઓડિટ પેરામાંથી એ પેરા ડ્રોપ કર્યો છે. એટલે ઇટ મીન્સ કે સીજીએસટી ડિપાર્ટમેન્ટ અત્યારે એને એક્સેપ્ટ કરી રહ્યું છે. જો કાઉન્સિલ બી એને આ એક્સેપ્ટ કરી લે અને ચેન્જીસ લાવી દે તો સૌથી સારું. અને વી હોપ કે એના માટે એ લોકો સુપ્રીમ કોર્ટમાં ના જાય. એ ના જાય તો દેટ બીકમ એ લો ઓફ ધ લેન્ડ ફોર અસ. તો એ વેલકમ ચેન્જ છે. બીજો એક જે બેનિફિટની વાત છે કે જે આપણે બધાએ ધ્યાન રાખવું જોઈએ પ્રેક્ટિશનરે એઝ વેલ એઝ ધ વેપારીઓએ કે એક રેમિશન્સ અથવા તો એમ કે ભાઈ જે કંઈ બી લિટિગેશન્સ તમારા ચાલે છે એને વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ જેવી સ્કીમ લાવેલા છે. એમાં આપ જાણો છો કે કાયદાની કલમમાં જ્યારે બી એસેસમેન્ટ થાય તો 2 સેક્શનમાં થાય. સેક્શન 73માં થાય, સેક્શન 74માં થાય. 3માં એવા એસેસમેન્ટ થાય કે જેમાં તમારો કોઈ ચોરી કરવાનો કે ટેક્સ એવોર્ડ કરવાનો કે કોઈ તમે વસ્તુ છુપાવવાનો આશય નહોતો. એ કેસમાં સેક્શન 73ની અંદર ઓર્ડર પાસ થાય અને જો એવું પ્રૂવ થાય ડિપાર્ટમેન્ટ તમારે ત્યાં એન્ફોર્સમેન્ટવાળા આવ્યા હોય અથવા તો ડીજીજીઆઈવાળા આવ્યા હોય
અને એ લોકોએ કોઈ શોધી કાઢેલું હોય, ચિઠ્ઠી ચબરકી મળેલી હોય, અથવા તો તમે ખોટી બોગસ ક્રેડિટ લીધી હોય એવું એમને લાગતું હોય, તો એની અંદર જે ઓર્ડર પસાર કરવામાં આવે છે સેક્શન 74ના ઓર્ડર પસાર કરવામાં આવે છે. તો કાયદામાં એવું કહ્યું છે કે જો તમે વર્ષ 17-18, 18-19 ને 19-20 એ 3 વર્ષ માટે તમારા કેસમાં કાં તો સેક્શન 73ની કોઈ નોટિસ મળેલી હોય જેનો ઓર્ડર ના થયો હોય, અને એ નોટિસમાં જે કોઈ બી ટેક્સ ડિમાન્ડ આપેલી હોય, ટેક્સ ઇન્ટરેસ્ટ ને પેનલ્ટી લખેલી હોય, અને જો તમે એ ટેક્સ ભરી દો કઈ તારીખ પહેલાં, 31 માર્ચ 2025 પહેલાં, તો તમારો ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી વેવ થઈ જશે. સપોઝ તમારા કેસમાં એવું છે કે ઓર્ડર થઈ ગયો 17-18નો, તો કોઈનો બી ઓર્ડર બાકી રહ્યો ના હોય, જેનું બી એસેસમેન્ટ ચાલતું હોય એના કેસમાં, તો મોટાભાગના કેસમાં તો અત્યારે 20-21 સુધી બી ગઈકાલે 31-1 સુધી થઈ ગયા હશે મોટાભાગના કેસમાં, અથવા તો કોઈને 5 વર્ષનું ઓડિટ ચાલે છે, જીએસટી ઓડિટ ચાલે છે, તો અત્યારે 5 વર્ષના જીએસટી ઓડિટમાં 18-19થી ચાલતું હોય, જેમને તમને નોટિસ મળેલી છે અને ઓર્ડર નથી થયો, તો એ કેસની અંદર તમારે જે 17-18, 18-19 કે 19-20ને રિલેટેડ જે ટેક્સની ડિમાન્ડ થતી હોય એ તમે ભરી દો તો તમને ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીમાંથી વેવર આપે છે. જો તમારે એનો એસેસમેન્ટનો ઓર્ડર થઈ ગયો, અથવા તો એને એજ્યુડિકેશન કહે છે કે જે એજ્યુડિકેશનનો ઓર્ડર થઈ ગયો હોય અને તમે અપીલમાં છો, તો એ સંજોગોમાં પણ તમે જો ટેક્સ ભરી દો 31 માર્ચ 2025 પહેલાં, તો બી તમને એનો બેનિફિટ આપવાની વાત છે. તો એમાં શું ધ્યાન રાખવાનું છે કે તમે જે કોઈ બી ટેક્સ નીકળતો હોય, ટેક્સ તમારે કેલ્ક્યુલેટ કરવાનો, કેલ્ક્યુલેટ કર્યા બાદ જે બી તમે પ્રી ડિપોઝિટ ભરી છે એને રિલેટેડ એ તમે એમાંથી બાદ કરી શકો, અને ડિફરન્શિયલ ટેક્સ તમારે ભરવાનો રહે. જો તમે અપીલ ઓલરેડી કરેલી હોય તો સૌથી પહેલાં તમારે અપીલ વિથડ્રો કરાવવી પડે, અને અપીલ વિથડ્રો કર્યા બાદ તમે એના માટે એપ્લિકેશન કરી શકો. પણ ઘણી વખત એવું થાય, પર્ટિક્યુલરલી સ્ટેટની અંદર હું વાત કરું તો, કે એસજીએસટીમાં તો પહેલાં તમારી ફાઇલ જ ના મળે. હવે તો સારું છે, બધું ઓનલાઈન છે, બાકી તો સ્ટેટમાં તો પહેલાં તો ફાઇલ તમને જડે નહીં, અને ફાઇલ જડે તો એનો ઓર્ડર કરે નહીં. તો એ કેસમાં શું, તો એ કેસમાં એવું કહ્યું છે કે તમે ખાલી એપ્લિકેશન સબમિટ કરેલી છે વિથડ્રોવલની, એની એકનોલેજમેન્ટ બી તમે અપલોડ કરશો તો એને ઓલ્સો દે વિલ ટ્રીટ ધ સેમ કે તમે અપીલ વિથડ્રો કરવા માગો છો અને તમે આ સ્કીમમાં જવા માગો છો. હવે પેમેન્ટ તમારે 31 માર્ચ 2025 પહેલાં પૂરેપૂરું ટેક્સનું કરી દેવાનું છે. હવે તમે જ્યારે બી આ એપ્લિકેશન કરો તો ધેટ ડઝ નોટ મીન કે એ લોકો તરત એને એક્સેપ્ટ કરી જ લેશે. એ લોકોને કોઈ ક્વેરી હોય તો એ લોકો એના માટેનું એક ફોર્મ છે, તમારે સૌથી પહેલાં એપ્લિકેશન કરવાની છે, SPL 01 અને 02 કરીને ફોર્મ છે એમાં કરવાની છે. એ લોકોને જો કોઈ ક્વેરી હશે તો SPL 03ની અંદર એ લોકો તમને ક્વેરી રેઝ કરશે, 4ની અંદર આપણે એનો જવાબ આપવાનો છે. જો એ લોકો એને એક્સેપ્ટ કરે તમારી એપ્લિકેશન, એમનિસ્ટીની એપ્લિકેશન, તો એ SPL 05ની અંદર એ ઓર્ડર કરશે. જો એ રિજેક્ટ કરે તો SPL 07 કરીને એક ફોર્મ આપ્યું છે, એમાં એ લોકો રિજેક્ટ કરે. નોર્મલ કેસની અંદર તમે કોઈ અપીલ કરી શકો નહીં આ ઓર્ડરની સામે, પણ રિજેક્શનના ઓર્ડરની સામે તમને અપીલ કરવાનો રાઇટ આપેલો છે. ઇટ મીન્સ કે તમને એવું લાગતું હોય કે તમારી એપ્લિકેશન ઓફ વિથડ્રોવલ જે એને રિજેક્ટ કરી છે કાયદા વિરુદ્ધની છે, તો તમે એની અંદર એની અપીલ કરવાનું પ્રોવિઝન છે. બટ એમની સ્કીમના સંદર્ભમાં તમે કોઈ અપીલ કરી શકો નહીં. તમે એમ ના કહી શકો કે ભાઈ આ ટેક્સ બી એને નહોતો લેવા જેવો, કે આ બી મેં ખોટો ભર્યો છે, તમે મને એનું રિફંડ આપો. એની સામે તમે કોઈ અપીલ કરી શકો નહીં, પણ રિજેક્શનના ઓર્ડરની સામે તમને અપીલ કરવાનું પ્રોવિઝન એમને આપેલું છે. એક બીજું જે બેનિફિશિયલ વાત જે છે આ થઈ 17-18, 18-19 ને 19-20 માટે. બીજું એક બેનિફિશિયલ પ્રોવિઝન એવું આપેલું છે, ચેન્જીસ લાયા છે કલમમાં, સેક્શન 16, 5 અને 6 કરીને 2 કલમ નવી એડ કરેલી છે. એમાં એવું છે કે કાયદામાં એવું કહ્યું છે કે તમે કોઈ બી વર્ષની ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે એ આઈધર તમે જે તે વર્ષમાં માગી શકો, અને પહેલાં એ માગવા માટેનું રીઝન હતું સપ્ટેમ્બરનું રિટર્ન. સપ્ટેમ્બરનું રિટર્ન એમને 21-22માં એક્સટેન્ડ કરીને 30 નવેમ્બરની તારીખે એની અંદર લાયા. તો પાસ્ટમાં એવું થયું હશે કે તમારા એકાઉન્ટન્ટની ભૂલ, અથવા તો કદાચ વેપારીએ બી એકલા ઇગ્નોરન્સમાં અથવા તો ટિકિટ ફોર ગ્રાન્ટેડ લઈ અને રિટર્નો ટાઈમસર ના ભર્યા, અને ટાઈમસર નહીં ભરવાને કારણે તમે જે કોઈ બી ક્રેડિટ હતી એ મોડી માગી, વર્ષ પતી ગયા પછી, કે એક્સટેન્ડેડ ટાઈમ જે સપ્ટેમ્બર ને નવેમ્બર આપ્યો છે એના પછી તમે માગી રહ્યા છો. તો એના માટે લિટિગેશન ચાલુ થયું હતું, અને એ લોકો એની નોટિસીસ કાઢી હતી. પર્ટિક્યુલરલી એક ડીગ્રામ કરીને સેન્ટ્રલની એક ઓથોરિટી છે
જે આ રીતે જૂના માગેલી ક્રેડિટના રેકોર્ડ કાઢી શકે છે. સરજુભાઈએ કહ્યું ને, ત્યારે તમને એમ હશે કે કોઈ નથી જોતું, શામરૂખ જેવું કરવાની વાત હવેના દિવસો પૂરા થઈ ગયા છે. અત્યારે તમારી ઇન્ફોર્મેશન એમની એટલા બધા સોર્સિસથી મળે છે કે એ લોકો શાંત છે. એનું કારણ એ નથી કે આપણે સાચા છીએ, એ લોકો શાંત એટલા માટે છે કે એમની જોડે મશીનરી નથી. બાકી એટલી બધી ઇન્ફોર્મેશન એમની જોડે છે કે એ લોકો એક એક પર કામ કરી શકે છે. એ સ્થિતિમાં એ લોકો નથી, કારણ કે એની કોસ્ટ બી એમને વધારે આવે. એટલે હવે જે કોઈ બી કદાચ આઉટ ઓફ ધ વે વિચારતા હશે કે ભાઈ કોને ખબર પડવાની છે, બધું મારું અમે બે જ જણ જાણીએ છીએ. હવે એવું નથી. દેર આર થર્ડ આઈ ઓલ્સો, દેટ ઇઝ ધ ડિપાર્ટમેન્ટ કે વિચ ઇઝ નોઈંગ એવરીથિંગ. એમની જોડે બધા જ પ્રકારના ઇન્ફોર્મેશન એમની જોડે જાય છે. તમારું પેન કાર્ડ, આધાર કાર્ડ, તમારું જીએસટી, ઇન્કમ ટેક્સ, બધા જ પ્રકારના સોર્સિસથી એમને ઇન્ફોર્મેશન મળે છે. અથવા તો તમે બજારમાં જે બી ટ્રાન્ઝેક્શન કરો છો એ બી તમારો બ્રોકર બી એમને મોકલવું પડે છે કે એનએસસી બીએસસીમાંથી બી ડેટા જાય છે. એ કેસની અંદર તમે કોઈ બી કારણસર ક્રેડિટ લેવાનું રહી ગયા છે અથવા તો મોડી લીધેલી છે, પરંતુ તમે એ ક્રેડિટ 30 નવેમ્બર 2021 પહેલાં તમારા રિટર્ન એટલે જીએસટી આ 3B રિટર્નમાં માગી દીધી છે, તો એ ક્રેડિટ તમને આપવાની વાત છે, વિચ ઇઝ અ વેરી વેલકમ છે. એટલે એ કેસમાં જો તમે એના માટે લિટિગેશનની નોટિસ તમને મળેલી હોય, અથવા તો એના માટેનું કોઈ બી ડિમાન્ડ ઓર્ડર તમારા માટે પસાર થઈ ગયો હોય, અથવા તો ડિમાન્ડની સામે તમે અપીલમાં હો, અથવા તો ડિપાર્ટમેન્ટ પોતે રિવિઝન કરી રહ્યા હોય, તો એ બધા કેસની અંદર તમને ક્રેડિટ આપવાની વાત છે. ઓનલી થિંગ ઇઝ કે આપણે એ વસ્તુ પ્રોપરલી એમને ડિસ્ક્લોઝ કરવું પડે કે મારી 18-19ની ક્રેડિટ હતી, મારે 30 સપ્ટેમ્બર પહેલાં, એટલે સપ્ટેમ્બરના રિટર્નમાં માગવાની હતી, એટલે મીન્સ કે 20 ઓક્ટોબર પહેલાં મેં ડિસેમ્બરમાં માગેલી છે, પણ હું આ સ્કીમ હેઠળ કવર થઉં છું સેક્શન 16(5) હેઠળ. તો એ તમારા લિટિગેશન્સ બંધ થશે. એના માટે 4 વર્ષ છે, 17-18, 18-19, 19-20 ને 20-21. એટલે આ 4 વર્ષની કોઈ બી ક્રેડિટ હશે જે તમે કાયદાની કલમના સમયગાળાથી મોડી માગી હશે, પરંતુ 30 નવેમ્બર 2021 પહેલાં માગી હશે, તો એ તમને આપવાની વાત છે. એ જ રીતે એવું થાય કે તમારું રજિસ્ટ્રેશન કોઈ કારણસર કેન્સલ થયું હોય, ડિપાર્ટમેન્ટે કેન્સલ કર્યું, તમે 6 રિટર્ન ના ભર્યા, અથવા તો ડિપાર્ટમેન્ટને એવું લાગે કે તમે બોગસ બિલિંગમાં ઇન્વોલ્વ છો, એટલા માટે કોઈ બી કારણસર સસ્પેન્ડ કરે છે કે કેન્સલ કરે છે, અને એની સામે તમે અપીલ કરો છો. હવે એ વર્ષમાં 408 મહિના વીતી જાય અને જે ટેક્સ ક્રેડિટ લેવાનો સમયગાળો છે એ બી પૂરો થઈ જાય નવેમ્બરનો, તો પણ એ ક્રેડિટ આપવાની વાત છે. અને એમાં એવું કહ્યું છે કે જો એ તમે નંબર રિસ્ટોર થાય અને એના 30 દિવસની અંદર તમે તમારા રિટર્નો બધા ભરી દો, જે બી જૂના, જ્યારથી બી નંબર કેન્સલ થયો છે ત્યારથી લઈને જ્યાં સુધીનો નંબર તમારો રિસ્ટોર થાય ત્યાં સુધીના, તો જૂની ક્રેડિટ જે જૂના વર્ષોમાં જે તે વર્ષમાં અથવા તો 30 નવેમ્બર સુધી લેવાની વાત હતી, એના પછી મોડી બી લીધી હશે તો બી એ તમને ક્રેડિટ આપવાની વાત છે. સો આ જે લેટેસ્ટ ડેવલપમેન્ટ છે, આપણે એક એની વાત કરી કે જે વેપારી વર્ગે ખાસ ધ્યાન રાખવા જેવું છે, અથવા તો અમારા જેવા જે વકીલો છીએ, અમે જેની પર પ્રેક્ટિસ કરીએ છીએ, એમાં બી અમે લિટિગેશનમાં આવીએ તો બી આપણે એ ફાઇલો કાઢીને ચેક કરવું જોઈએ કે આપણે કોઈ વેપારીને આ લિટિગેશનમાં હોય, જો ટેક્સ ભરવા તૈયાર હોય તો આપણે એનો લાભ લઈ શકીએ. આ લિટિગેશનમાં મેં એક વસ્તુ કહેવાની રહી ગઈ કે જે સેક્શન 73, 74ની વાત કરી, કદાચ તમારો ઓર્ડર 74 એટલે કે તમે ચોરી કરી છે, સપ્રેશન કર્યું છે, ટેક્સ એવોઇડન્સ કર્યું છે, એના હેઠળ કરેલો હોય, એ લોકોએ ચોરીના આશયથી તમારો કેસ એ લોકોએ બનાવેલો હોય, અને તમે લિટિગેશનમાં છો, અને એ લિટિગેશનમાં જો તમારો કેસ 74ની જગ્યાએ 73માં કન્વર્ટ થાય તો બી તમને આ લાભ આપવાની વાત છે. તો એ કેસમાં ધ્યાન શું રાખવાનું એઝ એ વકીલ તરીકે, કે તમે દેખો કે ભાઈ આ કેસ 73માં કન્વર્ટ થાય એ રીતનો હોય તો ટેક્સના બધા પૈસા 31 માર્ચ 2025 પહેલાં ભરાઈ દેવાના, અને એનો સમયગાળો નોર્મલ કેસમાં 6 મહિનાની અંદર તમારે એપ્લિકેશનનો છે, 31 માર્ચ 2025ના 6 મહિના. પણ એ કેસમાં તમારું લિટિગેશન 1 વર્ષ પછી ખતમ થાય, એના 6 મહિનાનો બી એ લોકોએ લાભ આપવાની વાત છે. ઇટ મીન્સ કે તમારો કેસ માર્ચ 2026માં ડિસાઇડ થાય, તો જ્યારે બી ડિસાઇડ થાય એના 6 મહિનામાં બી તમે આનું એપ્લિકેશન કરી શકો, એ રીતની વાત છે. એક બજેટમાં જે ચેન્જીસ આવ્યો છે એ છે 17(5)D કરીને ક્લોઝ છે. 17નો ક્લોઝ છે એ બ્લોક ક્રેડિટનો ક્લોઝ છે. મીન્સ કે એમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિસ્ટ્રિક્ટ કરવાની વાત છે, કાં તો ઘટાડવાની વાત છે, કાં તો નહીં આપવાની વાત છે. એમાં એક લિટિગેશન ચાલતું હતું સફારી રિટ્રીટના કેસમાં, કે કાયદાની 2 કલમમાં એક મોટાભાગની જગ્યાએ પ્લાન્ટ એન્ડ મશીનરી વર્ડ વાપરેલો છે,
17(5)D કરીને એક કલમ છે, એની અંદર પ્લાન્ટ ઓર મશીનરી વર્ડ વાપર્યો છે. તો એને કઈ રીતે ઇન્ટરપ્રેટ કરવું? તો બધા વેપારી વર્ગ છે, એટલે વેપારી વર્ગના સંદર્ભમાં જ હું વાત કરીશ, બહુ કલમમાં નહીં જવું. તો એમાં એવું છે કે ભાઈ એક સફારી રિટ્રીટ કંપનીએ આ રીતનું એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કર્યું. કન્સ્ટ્રક્શન કરવા માટે રેતી, સિમેન્ટ, કપચી બધું વપરાય, લેબરની બી એમને GST ભરવો પડે, સિમેન્ટ ઉપર બી ભર્યો હોય. અને એનું આશય એ હતો કે હું આ રીતે હોલ બનાવું અને પછી અલગ કે ઓફિસીસ બનાવીને બધે ભાડે આપું, શોરૂમ બનાવીને હું ભાડે આપું. તો વાત એ હતી કે મેં જે ટેક્સ ચૂક્યો GSTનો, એ મને રેન્ટની ઇન્કમમાંથી મને બાદ મળે કે ના મળે. દેટ વોઝ ધ કેસ. અને એના માટે સુપ્રીમ કોર્ટ સુધી ગયા એ લોકો. પહેલાં ઓરિસ્સા હાઈકોર્ટમાં ગયા, ઓરિસ્સા હાઈકોર્ટ મળે, ડિપાર્ટમેન્ટ સુપ્રીમ કોર્ટમાં ગયું અને એમાં ઇન્ટરપ્રિટેશનનો પ્રશ્ન ઉપસ્થિત થયો કે ભાઈ પ્લાન્ટ એન્ડ મશીનરીને કઈ રીતે રીડ કરું ને પ્લાન્ટ ઓર મશીનરીને કઈ રીતે રીડ કરું. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભાઈ પ્લાન્ટ એન્ડ મશીનરી અને પ્લાન્ટ ઓર મશીનરી બંને અલગ વર્ડ છે. કાયદાની અંદર એ અલગ રીતે આપેલા છે ને એનું ઇન્ટરપ્રિટેશન બી અલગ રીતે થાય. કલમ 17ના કલમમાં પ્લાન્ટ એન્ડ મશીનરી કોણે ગણવી એની બી ડેફિનેશન આપી છે. તો એમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે ડેફિનેશન આપેલી છે પ્લાન્ટ એન્ડ મશીનરીની આપેલી છે, પ્લાન્ટ ઓર મશીનરી નથી આપેલી. તમારે એ ડેફિનેશનનો લાભ આની અંદર એમને વાંચીને લેવાય નહીં. અને સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું અને એમાં એવું કહ્યું કે તમારે ફંક્શનાલિટી ટેસ્ટ ચેક કરવાનો કે ભાઈ વેધર ધીસ પ્રોપર્ટી ઇઝ પરફોર્મિંગ એની ફંક્શન્સ ટુ અર્ન ધ ઇન્કમ. જો એ ફંક્શનાલિટી ટેસ્ટ પાસ થતો હોય તો તમને એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે, અધરવાઇઝ તમને એની ક્રેડિટ મળે નહીં. આ જ રીતનો કાયદો વેટના કાયદામાં બી હતો. આપ સૌ જાણો પીપાવા પોર્ટ જે ડ્રાય ડોક બનાવે છે, એ લોકો ડ્રાય ડોક બનાવી અને એની અંદર શિપ બિલ્ડિંગ તો શિપ રિપેરિંગનું કામ કરે છે. એમાં બી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો સેમ પ્રશ્ન ઉપસ્થિત થયો, કારણ કે ઇટ ઇઝ અ ઇમૂવેબલ પ્રોપર્ટી, સિવિલ સ્ટ્રક્ચર છે, સિમેન્ટ સ્ટીલ જ વપરાય. પીપાવા પોર્ટને બી આ વસ્તુ ડિસ્પ્યુટમાં આવ્યો, ટ્રાઇબ્યુનલમાં કેસ આવ્યો. ટ્રાઇબ્યુનલમાં કેસ મેં આર્ગ્યુ કર્યો હતો એમના વતી, કંપની વતી. અને આઈ વોઝ એબલ ટુ પ્રૂવ કે ધીસ ડ્રાય ડોક ઇઝ માય પ્લાન્ટ એન્ડ મશીનરી, કારણ કે આઈ એમ એબલ ટુ પ્રૂવ ધ ફંક્શનાલિટી ટેસ્ટ, યુઝર ટેસ્ટ, કે ભાઈ આ ડ્રાય ડોક સિવાય હું આ શિપ આઈધર રિપેર નથી કરી શકતો અથવા તો નવી શિપ બનાવી નથી શકતો. કારણ કે ત્યાં બધી ડિફરન્ટ ટાઈપની ગેલેરીઝ હોય છે જ્યાં મારો સપ્લાય ચેન ત્યાંથી પસાર થાય છે, આઈધર ધ ગેસીસના ફોર્મમાં અથવા તો બીજી બધી વસ્તુઓના ફોર્મમાં. અને ધીસ ડ્રાય ડોક ઇઝ એસેન્શિયલ ફોર કન્સ્ટ્રક્શન ઓર બિલ્ડિંગ ઓફ એ શિપ. That is the functionality test. Department went to Gujarat High Court. Gujarat High Court has confirmed the judgment of the Honorable VAT Tribunal. તો કહેવાનો મતલબ સેમ ઇશ્યુ હેઝ અરાઇઝ ઇન ધ કેસ ઓફ એ સફારી રિટ્રીટ ઓલ્સો, કે ભાઈ તમે ફંક્શનાલિટી ટેસ્ટ ચેક કરો. એમને એવું બી કહ્યું કે બીકોઝ એનીથિંગ ઇઝ ઇમૂવેબલ ધેટ ડઝ નોટ મીન કે એની પર ITC ના મળે. ઇમૂવેબલ ઇફ ઇટ ઇઝ અ પ્લાન્ટ એન્ડ મશીનરી ધેન યુ આર નોટ હિટ બાય ધ બ્લોક ક્રેડિટ, તો તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ સેક્શન 16માં જ મળે. બટ ઇફ ઇટ ઇઝ એન ઇમૂવેબલ પ્રોપર્ટી અને જો તમે એ તમારા પોતાના માટે કન્સ્ટ્રક્શન કરી રહ્યા હો તો તમને એની ITC આપશે નહીં. પરંતુ એવી ઇમૂવેબલ પ્રોપર્ટી હોય પણ એ તમે એઝ અ વર્ક્સ કોન્ટ્રાક્ટર બીજા કોઈ માટે કામ કરી રહ્યા છો તો તમને એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવાની વાત છે. સો મુદ્દે કહેવાની વાત એ છે કે જે કોઈ બી વ્યક્તિ ઇમૂવેબલ પ્રોપર્ટીના કેસમાં ITC લેવાનો વિચાર કરતા હોય એમને એટલું જ જોવાનું કે ફંક્શનાલિટી ટેસ્ટ એમને ચેક કરવો પડે. ફંક્શનાલિટી ટેસ્ટમાં ઇફ that immovable property is a plant and machinery, then you are out of section block credit, you are eligible for ITC under section 16. If it is an immovable property, functionality test prove નથી થતો તો પછી you are hit by the block credit, તમને એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના મળે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે મને શાંતિથી સાંભળ્યો. થેન્ક યુ.